અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. લોડિંગ ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત. અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આઈસર ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું. અકસ્માત એટલો ગંભીર હતો કે આઈસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપી બહાર કાઢવો પડ્યો. બનાવની જાણ થતાં ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માતમાં લોડિંગ ટ્રકના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે, તેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. બનાવ અંગે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પતિએ ડિટેક્ટિવ બની આધેડ પત્નીનું જીમ ફ્રેન્ડ સાથેનું અફેર પકડ્યું. અમદાવાદમાં જીમમાં શરૂ થયેલી દોસ્તી પ્રેમ સંબંધમાં પરિણમ્યા બાદ પતિને કરોડો રૂપિયાના ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પત્ની અને પ્રેમીને ઝડપી લેવા પતિએ ઘરમાં ગુપ્ત ઓડિયો સિસ્ટમ લગાવી દીધી, જેમાં બંનેની વાતો રેકોર્ડ થતી અને પ્રેમી સાથે રાજસ્થાન બોર્ડર પર કારમાં રોમાન્સની માહિતી મળી હતી. યુવક પર લાકડી પાઇપથી 2 વાર જીવલેણ હુમલો. મહેસાણાના રાધનપુર રોડ અને ત્યારબાદ નાગલપુર ગામમાં યુવક પર લાકડી તથા લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે 6 શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીએસટી વિભાગ દ્વારા 2.44 કરોડની પેનલ્ટી. ભાવનગર જીએસટી વિભાગ દ્વારા એક સામાન્ય માણસને 2.44 કરોડ રૂપિયાની પેનલ્ટી ચૂકવી દેવા માટેનો આદેશ કર્યો હતો. જ્યારે આ વ્યક્તિને જે કંપનીના નામે નોટિસ મોકલવામાં આવી હતી એની સાથે તેને કોઈ સંબંધ નહોતો. આ વ્યક્તિની એની પર રજૂઆતો છતાંય કોઈ ઉકેલ ન આવતા અંતે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં હાઈકોર્ટે કેસના અત્યંત વિચિત્ર સંજોગોને ધ્યાનમાં લઈ જીએસટી વિભાગનો આદેશ રદ કરી અરજદારને ફ્રેશ સુનાવણીની તક આપી નિર્ણય કરવા હુકમ કર્યો છે. માધુપુરામાંથી 2000 કિલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરું જપ્ત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે જૂના માધુપુરા ઢાળ વિસ્તારમાં આવેલ મસાલાના મેન્યુફેક્ચરિંગ એકમ જય માતાજી ટ્રેડર્સ પર દરોડો પાડી અંદાજિત 2000 કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરું પાવડરનો જથ્થો જપ્ત કરી સમગ્ર યુનિટને સીલ કરી દીધું છે. ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર કબજો કરનાર સામે એફઆઈઆર. આર્થિક રીતે નબળા વર્ગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરકાયદેસર કબજો જમાવનારાઓ સામે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. એએમસીના ઇતિહાસમાં પ્રથમ વખત ઈડબ્લ્યુએસ આવાસ યોજના હેઠળ ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે બનશે 12 લેનનો આઇકોનિક બ્રિજ. અમદાવાદ અને રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટીને વધુ ઝડપી, સરળ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટ કોબા ગાંધીનગર માર્ગ પર આવેલ 43 વર્ષ જૂના ઇન્દિરા બ્રિજનું હવે ભવ્ય કાયાકલ્પ કરવામાં આવશે અને તેને 12 લેનના આઇકોનિક બ્રિજમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલ 6 લેન ધરાવતા ઇન્દિરા બ્રિજની બંને બાજુએ નવા 3 લેનના આધુનિક કેબલ સ્ટ્રેટ બ્રિજ બનાવવામાં આવશે, જેના કારણે સમગ્ર બ્રિજની ક્ષમતા વધીને 12 લેન થઈ જશે. નવરંગપુરામાં જાહેરમાં દારૂ વેચાણનો વિડીયો વાયરલ. શહેરના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં જાહેરમાં રિક્ષામાં બેસીને દારૂ વેચનાર શખ્સનો વિડીયો વાયરલ થયો છે. આ શખ્સ નવરંગપુરામાં કોલેજ અને હોસ્ટેલ પાસે જ દારૂ વેચી રહ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે દારૂની 4 બોટલ સાથે બુટલેગરને ઝડપીને કેસ કર્યો છે, જેને લઈ સ્થાનિક પોલીસે કામગીરી પર સવાલ ઊભા થયા છે. જોકે આ અંગે ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદમાં હવે 2 ડીઈઓ કચેરીથી શાળાઓનો વહીવટ ચાલશે. અમદાવાદના શિક્ષણ વહીવટમાં હવે મોટો ફેરફાર થયો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે, જે બાદ હવે તેના માટે સીમાંકન પણ નક્કી કરવામાં આવ્યું છે. સાબરમતી નદીને કેન્દ્રમાં રાખીને શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં 1483 અને પશ્ચિમ વિસ્તારમાં 891 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બંને વિસ્તારની શાળાઓનો વહીવટ અલગ અલગ ડીઈઓ કચેરીમાં થશે, જેના કારણે શિક્ષણ સંબંધિત કામગીરી વધુ ઝડપી અને સરળ બની શકશે. બાળકોના ખિસ્સામાં નામ અને મોબાઈલ નંબરની ચિઠ્ઠી રાખો. દેશની સૌથી મોટી બીજી રથયાત્રા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાઈ છે. અમદાવાદ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળવાની છે. રથયાત્રા જોવા માટે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર રૂટ પર ઉમટી પડતા હોય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સંપૂર્ણપણે તૈયારી કરી લેવામાં આવી છે. સમગ્ર રૂટ પર 30,000થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભગવાન તેમજ નાગરિકોની સુરક્ષા કરવામાં આવનાર છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.